23 વર્ષો પછી મકર સંક્રાંતિ પર બનશે અમૃત સિદ્ધિ યોગ। કન્યા રાશિ માટે ખુલશે ભાગ્યના દ્વાર। 10 મોટી ભવિષ્યવાણીઓ। જી હા મિત્રો, આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા દુર્લભ અને દિવ્ય સંયોગની જે પૂરા 23 સાલ પછી મકર સંક્રાંતિના પાવન પર્વ પર બનવા જઈ રહ્યો છે। આ વર્ષે મકર સંક્રાંતિ પર અમૃત સિદ્ધિ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ, નવપંચમ યોગ જેવા અત્યંત શુભ યોગોનું નિર્માણ થઈ રહ્યું છે, જેનો પ્રભાવ બધી 12 રાશિઓ પર પડશે। પરંતુ મિત્રો, કન્યા રાશિના જાતકો માટે આ મકર સંક્રાંતિ જીવન બદલી દેનારી સિદ્ધ થઈ શકે છે, કારણ કે આ પાવન દિવસે એકાદશી તિથિનો શુભ સંયોગ પણ બની રહ્યો છે અને સાથે જ સૂર્યદેવ દક્ષિણાયનથી ઉત્તરાયણ થવા જઈ રહ્યા છે। જેવા સૂર્યદેવ ઉત્તરાયણ થશે તેવા જ કન્યા રાશિના જાતકોના જીવનમાં અટકેલી ઉર્જા ફરીથી સક્રિય થવા લાગશે। મિત્રો, લાંબા સમયથી કન્યા રાશિવાળા જાતક જે માનસિક ગૂંચવણો, આર્થિક દબાણો અને અધૂરા પ્રયાસોથી ઝઝૂમી રહ્યા હતા, હવે તેમના પર સૂર્યદેવની વિશેષ કૃપા વરસવાની છે। એવું માનવામાં આવી રહ્યું છે કે આ સંક્રાંતિ પછી કન્યા રાશિવાળાઓના જીવનમાંથી નિરાશા, રૂકાવટ અને ભ્રમની છાયા ધીરે ધીરે હટવા લાગશે અને ભાગ્યનો સૂર્યોદય થશે। પ્રિય કન્યા રાશિવાળા, તેથી તમને નિવેદન છે કે આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ, કારણ કે આ વિડીયો તમારા માટે માત્ર ભવિષ્યવાણી નહીં પણ એક દિવ્ય સંકેત છે। મિત્રો, સનાતન પરંપરામાં મકર સંક્રાંતિનું પર્વ સૂર્યદેવની ઉપાસના, પવિત્ર સ્નાન, દાનપુણ્ય અને નવા શુભ કાર્યોની શરૂઆત માટે અત્યંત પુણ્યદાયી માનવામાં આવ્યું છે। આ દિવસે સૂર્યદેવ ધનુ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરે છે, જેને ઉત્તરાયણ કહેવામાં આવે છે। મિત્રો, મકર સંક્રાંતિ 14 જાન્યુઆરી 2026 એ મનાવવામાં આવશે। આ જ દિવસે સૂર્યદેવના મકર રાશિમાં પ્રવેશની સાથે જ ખરમાસ સમાપ્ત થઈ જશે અને વિવાહ, ગૃહ પ્રવેશ, વ્યાપાર અને અન્ય શુભ માંગલિક કાર્યોની શરૂઆત ફરીથી સંભવ થશે। આ વખતની મકર સંક્રાંતિ એટલે પણ ખાસ છે કારણ કે 23 સાલ પછી એકાદશી અને મકર સંક્રાંતિનો દુર્લભ સંયોગ બની રહ્યો છે। આ પહેલા એવો યોગ 2003માં બન્યો હતો। સાથે જ આ દિવસે ભગવાન વિષ્ણુ અને સૂર્યદેવ બંનેની સંયુક્ત કૃપા કન્યા રાશિના જાતકો પર વિશેષ રૂપે વરસવાની છે। મિત્રો, 14 જાન્યુઆરી 2026 બુધવાર સૂર્યદેવ બપોરે લગભગ 3 વાગ્યે ધનુ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરશે। આના પછીથી પુણ્યકાળ પ્રારંભ થશે અને તે જ ક્ષણથી કન્યા રાશિવાળાઓના જીવનમાં શુભ પરિવર્તનની પ્રક્રિયા શરૂ થઈ જશે। તો મિત્રો, હવે સવાલ એ છે કે સૂર્યના મકર રાશિમાં પ્રવેશથી, અમૃત સિદ્ધિ યોગના પ્રભાવથી અને એકાદશીના દિવ્ય સંયોગથી કન્યા રાશિવાળાઓને કયા મોટા લાભ મળવાના છે। પરંતુ મિત્રો, તે પહેલા આપ સૌને એક નાનો અનુરોધ છે। કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય સૂર્યદેવ અને જય નારાયણ અવશ્ય લખો। વિડીયોને એક લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ અને તમારા પ્રિયજનો સાથે શેર જરૂર કરો। હવે ચાલો મિત્રો જાણીએ કન્યા રાશિ માટે મકર સંક્રાંતિ સાથે જોડાયેલી 10 મોટી અને ચોંકાવનારી ભવિષ્યવાણીઓ। નંબર 1, કન્યા રાશિની પહેલી મોટી ભવિષ્યવાણી। મિત્રો, કન્યા રાશિની પહેલી ભવિષ્યવાણી એ સંકેત આપે છે કે 23 વર્ષો પછી મકર સંક્રાંતિ પર બનનારો અમૃત સિદ્ધિ યોગ અને એકાદશીનો દિવ્ય સંયોગ કન્યા રાશિના જાતકો માટે અત્યંત લાભકારી સિદ્ધ થવાનો છે। 14 જાન્યુઆરી 2026 એ સૂર્યદેવ ધનુ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરશે અને આ પરિવર્તન કન્યા રાશિ માટે કર્મ અને ફળ બંનેને સક્રિય કરનારું રહેશે। સૂર્યદેવની કૃપાથી આ સમયે તમારી આર્થિક હાલતમાં સ્થિરતા અને મજબૂતી આવશે। જે જાતકોના પૈસા ક્યાંક અટકેલા હતા, તે ધન પાછું મળવાની સંભાવના બની રહી છે। આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે અને પહેલાની તુલનામાં ધન સંચય કરવાના અવસર મળશે। મિત્રો, આ દરમિયાન તમને સરકારી ક્ષેત્ર, પ્રશાસન, દસ્તાવેજ, ટેક્સ, નોકરી કે અધિકાર સાથે જોડાયેલા મામલાઓમાં લાભ મળી શકે છે। જો તમે કોઈ પરીક્ષા,
ઇન્ટરવ્યૂ કે સરકારી કામ માટે પ્રયાસ કર્યો છે તો તેનું સકારાત્મક પરિણામ મળવાના સંકેત છે. જો કે આ સમયે કામકાજમાં કોઈ મોટી રૂકાવટ નહીં આવે, પરંતુ તમારે ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું બેહદ જરૂરી હશે. અનાવશ્યક ખર્ચ ભવિષ્યમાં પરેશાનીનું કારણ બની શકે છે. 14 જાન્યુઆરી પછી વિદેશ સાથે જોડાયેલા કાર્યોમાં પણ લાભના યોગ બની રહ્યા છે. જો તમે વિદેશમાં કામ કરો છો, આયાત નિકાસ, ઓનલાઈન કે મલ્ટીનેશનલ ક્ષેત્ર સાથે જોડાયેલા છો તો તમને સારા પરિણામ મળી શકે છે. ઘર, વાહન કે કોઈ સ્થાયી સંપત્તિને લઈને જે યોજના બનાવી રહ્યા છો તેના માટે 14 થી 30 જાન્યુઆરીની વચ્ચેનો સમય બેહદ શુભ માનવામાં આવી રહ્યો છે. કુલ મળીને 14 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી સૂર્યદેવની વિશેષ કૃપા કન્યા રાશિના જાતકો પર બનેલી રહેશે. નંબર 2, કન્યા રાશિની બીજી ભવિષ્યવાણી. મિત્રો, કન્યા રાશિની બીજી ભવિષ્યવાણી પ્રેમ જીવન સાથે જોડાયેલી છે. જે જાતકોના પ્રેમ સંબંધોમાં લાંબા સમયથી ગેરસમજ, દૂરી કે અસમંજસ બનેલું હતું, તે સમય હવે ધીરે ધીરે સમાપ્ત થવા જઈ રહ્યો છે. 14 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી સૂર્યદેવની ઊર્જા તમારા પ્રેમ જીવનમાં સ્પષ્ટતા અને સ્થિરતા લઈને આવશે. તમે તમારા સાથી સાથે ખુલીને વાત કરી શકશો અને સંબંધમાં નવી સમજ વિકસિત થશે. કેટલાક કન્યા રાશિના જાતકોના જીવનમાં આ દરમિયાન નવા પ્રેમનો પ્રવેશ પણ સંભવ છે. આ સંબંધ ઉતાવળવાળો નહીં પણ ધીરે ધીરે ગહેરો થનારો અને ભરોસા પર આધારિત હશે. જો તમે તમારા પ્રેમ સંબંધને વિવાહમાં બદલવાનો પ્રયાસ કરી રહ્યા છો તો આ સમય તમારા માટે ઘણો અનુકૂળ રહેશે. માતા પિતાની સહમતિ મળવાના યોગ બની રહ્યા છે અને પરિવારનો સહયોગ પણ પ્રાપ્ત થઈ શકે છે. મિત્રો, એ કહેવું ખોટું નહીં હોય કે આ સમયે સૂર્યદેવની કૃપાથી કન્યા રાશિવાળાઓને સાચા ભાવનાત્મક જોડાણનો અનુભવ થશે. જે સંબંધ અસ્થિર હતા તેમાં મજબૂતી આવશે અને જે નવા છે તે ભરોસાના પાયા પર આગળ વધશે. નંબર 3, કન્યા રાશિની ત્રીજી ભવિષ્યવાણી. મિત્રો, કન્યા રાશિની ત્રીજી ભવિષ્યવાણી વૈવાહિક જીવન સાથે સંબંધિત છે. જેવા સૂર્યદેવ 14 જાન્યુઆરીએ મકર રાશિમાં પ્રવેશ કરશે, કન્યા રાશિના વિવાહિત જાતકોના જીવનમાં સંતુલન અને સૌહાર્દ વધવા લાગશે. આ સમયે પતિ પત્ની વચ્ચે સહયોગ વધશે. પારિવારિક જવાબદારીઓને તમે હળીમળીને નિભાવશો અને પરસ્પર સમજ પહેલા કરતા બહેતર થશે. કેટલાક દંપતી આ દરમિયાન યાત્રા કે કોઈ શુભ કાર્યક્રમમાં સામેલ થઈ શકે છે જેનાથી સંબંધ વધુ મજબૂત થશે. પરિવારમાં કોઈ ખુશખબરીના સંકેત પણ મળી રહ્યા છે. સંતાન પક્ષથી સુખ કે કોઈ શુભ સમાચાર મળવાની સંભાવના બની રહી છે. જો કે મિત્રો, 28 જાન્યુઆરીની આસપાસ જ્યારે શુક્ર ગ્રહની સ્થિતિ બદલશે ત્યારે થોડા સમય માટે ભાવનાત્મક સંવેદનશીલતા વધી શકે છે. નાની નાની વાતો પર દલીલ કે ગેરસમજ થઈ શકે છે. તેથી વાણી અને વ્યવહારમાં સંયમ રાખવો જરૂરી હશે. આ સમયે જો તમે તમારા જીવનસાથી સાથે ક્યાંક સમય વિતાવો છો તો પરસ્પર તણાવ ઓછો થશે અને સંબંધ ફરીથી સહજ અને મધુર બની જશે. કુલ મળીને 14 જાન્યુઆરી પછી સૂર્યની બદલાયેલી ચાલ કન્યા રાશિના વૈવાહિક જીવનમાં સકારાત્મક પરિવર્તન લઈને આવશે. નંબર 4, કન્યા રાશિની ચોથી ભવિષ્યવાણી. જી હા મિત્રો, કન્યા રાશિની ચોથી ભવિષ્યવાણી એ સંકેત આપે છે કે 14 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરીની વચ્ચે જે પણ જાતક નવી નોકરીની તલાશમાં લાગેલા છે તેમની આ ઈચ્છા હવે પૂરી થઈ શકે છે. આ સમય કન્યા રાશિના કરિયર માટે બેહદ નિર્ણાયક અને શુભ માનવામાં આવી રહ્યો છે. સૂર્યદેવની વિશેષ કૃપાથી તમને મનગમતો અવસર મળી શકે છે. જે જાતક નોકરી બદલવાનો વિચાર બનાવી રહ્યા છે તેમના માટે પણ આ સમય અનુકૂળ રહેશે. કાર્યક્ષેત્રમાં બદલાવ કરવાથી તમને બહેતર પદ, સારું વાતાવરણ અને સંતોષજનક પરિણામ મળી શકે છે. જે યુવા લાંબા સમયથી સ્પર્ધાત્મક પરીક્ષાઓ કે ઇન્ટરવ્યૂની તૈયારી કરી રહ્યા છે તેમના માટે અચાનક સારો મોકો સામે આવી શકે છે જેને સમય રહેતા સ્વીકારવો બેહદ જરૂરી હશે.
બેરોજગારો માટે પણ અવધિમાં નોકરીના પ્રબળ યોગ બની રહ્યા છે. કાર્યસ્થળ પર તમને સિનિયર્સ અને અધિકારીઓનો સહયોગ પ્રાપ્ત થશે. તમારી મહેનત ઓળખાશે, સન્માન વધશે અને તમે તમારા કામથી અલગ ઓળખ બનાવી શકશો. જો કે મિત્રો, એક વાતનું વિશેષ ધ્યાન રાખો, કાર્યસ્થળ પર અનાવશ્યક ગપસપ અને પોતાની નિજી વાતો બીજા સાથે શેર કરવાથી બચો. જો તમે તમારા કામ પર ફોકસ બનાવી રાખો છો અને વિવાદોથી દૂર રહો છો તો આ સમય તમારા કરિયર માટે સુવર્ણ અવસર સાબિત થઈ શકે છે. કુલ મળીને 14 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધીનો સમય કન્યા રાશિ માટે કરિયરના લિહાજથી ઘણો ખાસ રહેશે. નંબર 5, કન્યા રાશિની પાંચમી ભવિષ્યવાણી. મિત્રો, કન્યા રાશિની પાંચમી ભવિષ્યવાણી વેપાર અને વ્યવસાય સાથે જોડાયેલી છે. 14 જાન્યુઆરીએ સૂર્યની ચાલમાં પરિવર્તન થતાં જ કન્યા રાશિના જાતકોનું વ્યવસાયિક ભાગ્ય સક્રિય થવા લાગશે. જે લોકો વેપાર કરે છે કે સ્વયંનું કામ સંભાળે છે, તેઓ આ દરમિયાન પોતાના બિઝનેસને આગળ વધારવાની યોજના બનાવી શકે છે. કોઈ અનુભવી વ્યક્તિથી માર્ગદર્શન કે નવો ભાગીદારી પ્રસ્તાવ મળવાની સંભાવના છે જે ભવિષ્યમાં લાભદાયક સિદ્ધ થશે. આ સમયે તમે તમારા કાર્યોને સમય પહેલા પૂરા કરવામાં સક્ષમ રહેશો, જેનાથી ગ્રાહકોનો ભરોસો અને સંતુષ્ટિ બંને વધશે. 14 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરીની વચ્ચે બનેલો અમૃત સિદ્ધિ યોગ અને એકાદશીનો સંયોગ નવા વ્યવસાય, સ્ટાર્ટઅપ કે વિસ્તાર માટે બેહદ અનુકૂળ માનવામાં આવી રહ્યો છે. વેપાર સાથે જોડાયેલા જાતકોને યાત્રાઓથી લાભ થઈ શકે છે. વારંવાર સંપર્ક, મીટિંગ અને નેટવર્કિંગના માધ્યમથી સારો નફો મળવાના યોગ છે. આ દરમિયાન તમારી આર્થિક સ્થિતિમાં સુધાર જોવા મળશે. સાથે જ મિત્રો, 28 જાન્યુઆરી પછી શુક્ર ગ્રહની અનુકૂળ સ્થિતિથી ધન લાભ અને સુખ સુવિધાઓમાં વૃદ્ધિ થઈ શકે છે. કેટલાક જાતક આ સમયે નવું વાહન કે વ્યવસાય સાથે જોડાયેલું સાધન ખરીદવાનો પણ વિચાર કરી શકે છે. કુલ મળીને 14 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધીનો સમય કન્યા રાશિના વેપારીઓ માટે ઉન્નતિ, વિસ્તાર અને લાભથી ભરેલો રહેશે. નંબર 6, કન્યા રાશિની છઠ્ઠી ભવિષ્યવાણી. જી હા મિત્રો, કન્યા રાશિની છઠ્ઠી ભવિષ્યવાણી પારિવારિક જીવન સાથે સંબંધિત છે. જ્યારે 14 જાન્યુઆરીએ સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરશે ત્યારે કન્યા રાશિના જાતકો માટે પારિવારિક દ્રષ્ટિથી આ સમય ઘણો અનુકૂળ સિદ્ધ થશે. 14 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરીની વચ્ચે પરિવાર તરફથી તમને કોઈ મોટી ખુશખબરી મળી શકે છે. જો લાંબા સમયથી ઘરમાં કોઈ વાતને લઈને તણાવ કે અસહમતિ ચાલી રહી હતી તો હવે તે સ્થિતિ ધીરે ધીરે ઉકેલાવા લાગશે. તમારી સમજદારી અને શાંત વ્યવહારથી પરિવારમાં તમારી ભૂમિકા મજબૂત થશે. તમે તમારા નિર્ણયોથી ઘરવાળાઓનો વિશ્વાસ જીતી શકશો અને તમારી મધુર વાણી સમાજમાં પણ તમારા માનસન્માનને વધારશે. આ દરમિયાન સંતાન પક્ષથી પણ સુખદ સમાચાર મળવાના યોગ બની રહ્યા છે. જે લોકો લાંબા સમયથી વિવાહ માટે યોગ્ય વરવધુની તલાશમાં છે, તેમની ઈચ્છા આ સમયે પૂરી થઈ શકે છે. બસ તમારે થોડો સક્રિય પ્રયાસ કરવો પડશે. મિત્રો, વિશેષ રૂપે કન્યા રાશિની મહિલાઓ જો આ સમયે પોતાનું સ્વયંનું કામ કે રોજગાર શરૂ કરવાનો વિચાર કરી રહી છે તો અવધિ તેમના માટે ઘણી શુભ સાબિત થશે. માતા લક્ષ્મીની કૃપાથી ધનધાન્યમાં વૃદ્ધિના સંકેત પણ મળી રહ્યા છે. કુલ મળીને સૂર્યના મકર રાશિમાં પ્રવેશ પછી આ સમય કન્યા રાશિ માટે પારિવારિક સુખ, સહયોગ અને સમૃદ્ધિ લઈને આવવાનો છે. નંબર 7, કન્યા રાશિની સાતમી ભવિષ્યવાણી. જી હા મિત્રો, કન્યા રાશિની સાતમી ભવિષ્યવાણી સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે. 14 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરીની વચ્ચે તમને સ્વાસ્થ્યના મામલે મિશ્રિત પરિણામ જોવા મળી શકે છે. તેથી આ સમયે થોડી સાવધાની બેહદ જરૂરી રહેશે. આ અવધિમાં ગ્રહોની સ્થિતિના કારણે માતાના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા થઈ શકે છે. જો પહેલાથી કોઈ સમસ્યા ચાલી રહી છે તો તેને નજરઅંદાજ ન કરો અને સમય પર ચિકિત્સકીય સલાહ લેતા રહો.
તમારી સતર્કતાથી સ્થિતિ નિયંત્રણમાં રહેશે અને ઈશ્વરની કૃપાથી સુધાર પણ થશે. ત્યાં જ બીજી બાજુ કન્યા રાશિના જે જાતકોને લાંબા સમયથી પાચન, પેટ કે ખાનપાન સાથે જોડાયેલી પરેશાની હતી તેમને આ સમયે રાહત મળી શકે છે. અનુશાસિત દિનચર્યા અને સંતુલિત ભોજન તમારા માટે બહુ લાભકારી રહેશે. જો આ દરમિયાન તમારે લાંબી યાત્રા પર જવું પડે, વિશેષ રૂપે વાહનથી, તો અત્યાધિક સાવધાની વર્તો, ઉતાવળ અને લાપરવાહીથી બચો. કુલ મળીને સંયમ અને સતર્કતા રાખવાથી આ સમય સ્વાસ્થ્યની દ્રષ્ટિથી સંભળી જશે. નંબર 8. કન્યા રાશિની 8મી ભવિષ્યવાણી. મિત્રો, કન્યા રાશિની 8મી ભવિષ્યવાણી શિક્ષણ અને અધ્યયન સાથે સંબંધિત છે. 14 જાન્યુઆરી પછી ગ્રહોની અનુકૂળ સ્થિતિથી શિક્ષણના ક્ષેત્રમાં સકારાત્મક પરિણામ મળવાના સંકેત છે. જે વિદ્યાર્થી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમને આ સમયે એકાગ્રતા બનાવી રાખવી બેહદ જરૂરી હશે. ભણતરમાં જરા પણ લાપરવાહી નુકસાન પહોંચાડી શકે છે. મન ભટકાવનારી વાતોથી દૂરી બનાવીને જો તમે પૂરું ધ્યાન અધ્યયન પર લગાવશો તો મનગમતું પરિણામ મળી શકે છે. મેડિકલ, ટેકનિકલ, રિસર્ચ કે પ્રોફેશનલ કોર્સ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ માટે આ સમય ઉપલબ્ધિઓવાળો રહેશે. જે છાત્ર ઉચ્ચ શિક્ષણ કે વિદેશ અધ્યયનની તૈયારી કરી રહ્યા છે તેમના પ્રયાસ સફળ થવાની સંભાવના છે. સાથે જ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ સફળતાના યોગ બની રહ્યા છે. અમૃત સિદ્ધિ યોગ અને એકાદશીના શુભ પ્રભાવથી તમારી મહેનત રંગ લાવશે. બસ નિરંતર પ્રયાસ કરતા રહો. નંબર 9. કન્યા રાશિની 9મી ભવિષ્યવાણી. જી હા મિત્રો, કન્યા રાશિની 9મી ભવિષ્યવાણી ઘર, ગૃહસ્થી, સંપત્તિ અને કાયદાકીય મામલાઓ સાથે જોડાયેલી છે. 14 જાન્યુઆરી પછી આ ક્ષેત્રોમાં તમને સકારાત્મક પરિણામ જોવા મળી શકે છે. જો લાંબા સમયથી કોઈ કોર્ટ કચેરી કે કાયદાકીય વિવાદ ચાલી રહ્યો છે તો સત્ય અને ધીરજ સાથે ચાલવા પર તમારા પક્ષમાં ફેંસલો આવવાની સંભાવના બની રહી છે. ઘર, જમીન, પ્લોટ કે વાહન ખરીદવાનો જે વિચાર તમે ઘણા સમયથી બનાવી રહ્યા હતા તે હવે સાકાર થઈ શકે છે, કારણ કે આ સમયે ખરમાસ સમાપ્ત થઈ ચૂક્યો હશે અને શુભ કાર્યો માટે રસ્તા ખુલી જશે. જે જાતક કર્જની પરેશાનીથી ઝઝૂમી રહ્યા હતા તેમની સ્થિતિ ધીરે ધીરે સામાન્ય થવા લાગશે. જો કે તમારે ફિઝૂલ ખર્ચીથી બચવું પડશે અને લોકોથી દૂરી બનાવવી પડશે જે તમારી ઉર્જા નકારાત્મક કરે છે. જો તમે બેંક લોન કે ફાઇનાન્સ માટે પ્રયાસ કરી રહ્યા છો તો આ સમયે કરવામાં આવેલો પ્રયાસ સફળ થઈ શકે છે. ત્યાં જ કોઈને કરજ આપતા પહેલા વડીલો કે અનુભવી વ્યક્તિની સલાહ અવશ્ય લો. આ અવધિમાં પરિવારમાં માંગલિક કાર્ય થવાના પણ સંકેત છે અને તેનાથી જોડાયેલી યાત્રા પણ સફળ રહેશે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને તમે માનસિક રૂપે અધિક સંતુલિત મહેસૂસ કરશો. નંબર 10. કન્યા રાશિની 10મી ભવિષ્યવાણી. મિત્રો, કન્યા રાશિની 10મી અને અંતિમ ભવિષ્યવાણી આ પૂરા શુભ કાળનો સાર બતાવે છે. 14 જાન્યુઆરીએ સૂર્યદેવના મકર રાશિમાં પ્રવેશ કરતા જ અમૃત સિદ્ધિ યોગ અને એકાદશીનો વિશેષ સંયોગ બનશે જેનો સકારાત્મક પ્રભાવ તમારા જીવનના અનેક ક્ષેત્રો પર પડશે. નિજી જીવનમાં ચાલી રહેલી ગૂંચવણો અને વિવાદ ધીરે ધીરે સમાપ્ત થશે. કાયદાકીય મામલા, નોકરી, વ્યાપાર અને શિક્ષણ દરેક ક્ષેત્રમાં સુધાર અને સ્થિરતા જોવા મળશે. નોકરિયાત જાતકોને કાર્યસ્થળ પર સારા પરિણામ અને સરાહના મળશે. રોજગારની તલાશ કરી રહેલા લોકોને નવો અવસર પ્રાપ્ત થઈ શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિથી પરિણામ સામાન્ય કરતા સારા રહેશે. બસ અનુશાસન અને સંયમ બનાવી રાખવું જરૂરી હશે. 14 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધીનો સમય કન્યા રાશિ માટે રાહત, પ્રગતિ અને સંતુલન લઈને આવશે. તો મિત્રો, તમને આ જાણકારી કેવી લાગી અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. જો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર જરૂર કરો.
કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય લક્ષ્મી નારાયણ અવશ્ય લખો, જેથી પ્રભુની કૃપા આપ સૌ કન્યા રાશિના જાતકો પર સદૈવ બનેલી રહે. ધન્યવાદ.